અમેરિકામાં વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે ફરી એક વખત આશાની નવી કિરણ જગાવી છે. જો તમે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યા છો, તમારા પરિવાર સાથે વર્ષોથી ત્યાં વસવાટ કરો છો, ગ્રીન કાર્ડ માટે દાયકાઓથી રાહ જોઈ રહ્યા છો, અથવા તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના બની શકે છે. અમેરિકી સેનેટમાં એક નવું ઇમિગ્રેશન બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વર્ષોથી ચાલતા ગ્રીન કાર્ડ બેકલોગને ઘટાડવાનો અને અમેરિકામાં લાંબા સમયથી રહેતા લાખો લોકોને પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાનો નવો રસ્તો આપવાનો છે. જો કે આ બિલ હજુ માત્ર એક પ્રસ્તાવ છે અને કાયદો બન્યો નથી, છતાં તેની ચર્ચા સમગ્ર અમેરિકામાં અને ખાસ કરીને ભારતીય સમુદાયમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ બિલ કેલિફોર્નિયાના અમેરિકી સિનેટર એલેક્સ પેડિલાએ રજૂ કર્યું છે. કેલિફોર્નિયા એ અમેરિકાનું એવું રાજ્ય છે જ્યાં ભારતીય અમેરિકન સમુદાયની સૌથી મોટી વસ્તી પૈકીની એક વસે છે. સિનેટર પેડિલા લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સના અધિકારોના સમર્થક તરીકે જાણીતા રહ્યા છે. તેમણે આ બિલ રજૂ કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ હવે એવા લાખો લોકોને વધુ સમય સુધી અવગણી શકે નહીં, જેઓ વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, ટેક્સ ચૂકવી રહ્યા છે, અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે ત્યાં જીવન બનાવી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમ દાયકાઓ જૂની છે અને આજના સમયમાં તે વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી. તેથી હવે સમય આવી ગયો છે કે કાયદાઓને આધુનિક બનાવવામાં આવે અને પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાનો વધુ ન્યાયી રસ્તો બનાવવામાં આવે. આ નવા પ્રસ્તાવનું સત્તાવાર નામ છે રિન્યુઇંગ ઇમિગ્રેશન પ્રોવિઝન્સ ઓફ ધ ઇમિગ્રેશન એક્ટ ઓફ 1929. નામ કદાચ લાંબુ લાગે, પરંતુ તેની પાછળનો વિચાર ખૂબ જ સરળ છે. હાલની સિસ્ટમમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોને એમ્પ્લોયર સ્પોન્સરશિપ, વિઝા નંબર ઉપલબ્ધ થવાની રાહ અને દેશ પ્રમાણે લાગતી મર્યાદાના કારણે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને ભારત જેવા દેશોના અરજદારો માટે આ રાહ સૌથી વધુ લાંબી છે. નવા બિલનો પ્રયાસ એ છે કે લાંબા સમયથી અમેરિકામાં રહેતા અને કાયદાનું પાલન કરતા લોકોને માત્ર જૂની સિસ્ટમના કારણે અનંત સમય સુધી રાહ ન જોવી પડે. ચાલો હવે સમજીએ કે આ બિલ હેઠળ કોણ ગ્રીન કાર્ડ માટે પાત્ર બની શકે. સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિ અમેરિકામાં સતત ઓછામાં ઓછા 7 વર્ષથી રહેતી હોવી જોઈએ. બીજી મહત્વની શરત એ છે કે તેનો ક્રિમિનલ રેકોર્ડ સંપૂર્ણપણે સ્વચ્છ હોવો જોઈએ અને તેની સામે કોઈ ગંભીર ગુનાહિત કાર્યવાહી ન હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે ગ્રીન કાર્ડ માટે લાગુ પડતી અન્ય સામાન્ય કાનૂની પાત્રતા પણ પૂર્ણ થવી જોઈએ. જો આ શરતો પૂર્ણ થાય તો વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે. સૌથી મોટો ફેરફાર એ છે કે આ પ્રક્રિયામાં એમ્પ્લોયર સ્પોન્સરશિપ ફરજિયાત નહીં રહે અને દેશ પ્રમાણેની ગ્રીન કાર્ડ મર્યાદા અથવા વર્ષો સુધી વિઝા નંબર કરન્ટ થવાની રાહ જોવાની જરૂર પણ નહીં રહે. આ બિલ ભારતીયો માટે એટલું મહત્વનું કેમ માનવામાં આવે છે, તેનું સૌથી મોટું કારણ છે ગ્રીન કાર્ડ બેકલોગ. હાલમાં દુનિયામાં સૌથી લાંબી ગ્રીન કાર્ડ વેઇટિંગ લિસ્ટ ભારતીયોની છે. હજારો નહીં, લાખો ભારતીયો વર્ષોથી પોતાની અરજીના નંબરની રાહ જોઈ રહ્યા છે. હાલમાં રોજગાર આધારિત EB-2 કેટેગરીમાં લગભગ વર્ષ 2013ની આસપાસ દાખલ થયેલી અરજીઓ એના પર પણ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે ઘણા અરજદારોને દાયકાથી પણ વધુ સમયથી રાહ જોવી પડી રહી છે. વિવિધ અભ્યાસોમાં એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે કેટલાક ભારતીયો માટે આ રાહ એક સદીથી પણ વધુ લાંબી બની શકે છે. આ પરિસ્થિતિ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ લાખો પરિવારોના જીવનને સીધી અસર કરે છે. આજે અંદાજે 11 લાખ જેટલા ભારતીયો ગ્રીન કાર્ડ માટેની લાઇનમાં છે. આ લોકો નવા આવેલા ઇમિગ્રન્ટ્સ નથી. ઘણા લોકો 10, 15 અથવા 20 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓ ત્યાં નોકરી કરે છે, ટેક્સ ભરે છે, ઘર ખરીદે છે, સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપે છે અને તેમના બાળકો અમેરિકામાં જ જન્મેલા હોવાથી અમેરિકન નાગરિક પણ હોય છે. છતાં માત્ર ગ્રીન કાર્ડ સિસ્ટમના લાંબા બેકલોગને કારણે તેઓ હજુ સુધી પરમેનન્ટ રેસિડેન્ટ બની શક્યા નથી. ઘણા લોકો પોતાની નોકરી બદલવામાં પણ ડરે છે, કારણ કે ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર તેની અસર થઈ શકે છે. કેટલાક પરિવારો વર્ષો સુધી અનિશ્ચિતતામાં જીવતા રહે છે. આ બિલનો ઉદ્દેશ આવી જ સમસ્યાઓને દૂર કરવાનો છે.
જો આ બિલ કાયદો બનશે તો તેની અસર માત્ર ભારતીયો પૂરતી મર્યાદિત નહીં રહે. અંદાજ પ્રમાણે 80 લાખથી વધુ લોકોને તેનો સીધો લાભ મળી શકે છે. તેમાં બાળપણમાં અમેરિકામાં આવેલા ડ્રીમર્સનો સમાવેશ થાય છે, જેમણે આખું જીવન અમેરિકા જ જોયું છે, પરંતુ હજુ સુધી પરમિનન્ટ સ્ટેટસ મળ્યું નથી. ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે TPS હેઠળ રહેતા લોકો પણ આ બિલથી લાભ મેળવી શકે છે. હેલ્થકેર, ફૂડ સર્વિસ, હોસ્પિટાલિટી, કૃષિ અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં કામ કરતા એસેન્શિયલ વર્કર્સ માટે પણ આ બિલ મહત્વપૂર્ણ બની શકે છે. H4 જેવા ડિપેન્ડન્ટ વિઝા પર રહેલા એવા બાળકો કે જેઓ 21 વર્ષની ઉંમર પૂર્ણ થતા પોતાનો સ્ટેટસ ગુમાવી દે છે, તેમના માટે પણ આ પ્રસ્તાવ આશાનું કિરણ બની શકે છે. ઉપરાંત લાંબા સમયથી H1B વિઝા પર કામ કરતા હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પણ મોટી રાહત મળી શકે છે. આ બિલનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે કોઈ સંપૂર્ણપણે નવી વ્યવસ્થા ઊભી કરતું નથી, પરંતુ અમેરિકાના જૂના ઇમિગ્રેશન કાયદામાં પહેલેથી રહેલી રજિસ્ટ્રી પ્રોવિઝનને આધુનિક બનાવવાનો પ્રયાસ કરે છે. આ જોગવાઈ સૌપ્રથમ વર્ષ 1929માં બનાવવામાં આવી હતી અને છેલ્લો મોટો સુધારો 1986માં થયો હતો. હાલના નિયમો અનુસાર માત્ર 1 જાન્યુઆરી 1972 પહેલાથી અમેરિકામાં રહેતા લોકો જ આ જોગવાઈ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. સ્પષ્ટ છે કે આજે લગભગ કોઈ નવી વ્યક્તિ આ તારીખને કારણે પાત્ર બનતી નથી. તેથી આ કાયદો કાગળ પર તો છે, પરંતુ વ્યવહારમાં લગભગ નિષ્ક્રિય બની ગયો છે. નવા બિલમાં આ જૂની તારીખને દૂર કરીને તેના સ્થાને એક રોલિંગ 7 વર્ષનો નિયમ લાવવાનો પ્રસ્તાવ છે. તેનો અર્થ એ થાય છે કે જે કોઈ વ્યક્તિ અમેરિકામાં સતત 7 વર્ષથી રહેતી હશે અને અન્ય શરતો પૂર્ણ કરતી હશે, તે અરજી માટે પાત્ર બની શકશે. એટલે કાયદો સમય સાથે ચાલતો રહેશે અને દર વર્ષે નવી તારીખની રાહ જોવાની જરૂર નહીં પડે. આ જ કારણ છે કે ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો આ પ્રસ્તાવને હાલની સિસ્ટમમાં સૌથી મહત્વપૂર્ણ સુધારાઓ પૈકીનો એક ગણાવી રહ્યા છે. જો કે આ સમગ્ર મુદ્દાની એક બીજી બાજુ પણ છે અને તે છે રાજકીય વાસ્તવિકતા. હાલમાં અમેરિકી સેનેટ અને કોંગ્રેસમાં ઇમિગ્રેશન મુદ્દે ભારે રાજકીય મતભેદ છે. ઘણા રિપબ્લિકન નેતાઓ આવા પ્રસ્તાવોને એમ્નેસ્ટી બિલ તરીકે જોતા આવ્યા છે અને તેઓ દલીલ કરે છે કે મોટા પાયે પરમિનન્ટ રેસિડેન્સી આપવાથી ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન મળી શકે. બીજી તરફ બિલના સમર્થકોનું કહેવું છે કે આ લોકો વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, ટેક્સ ભરે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે. તેથી તેમને કાયદેસર રીતે પરમિનન્ટ સ્ટેટસ મેળવવાનો માર્ગ મળવો જોઈએ. આથી સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં આ બિલ માત્ર પ્રસ્તાવ છે. તે હજુ સેનેટ, પ્રતિનિધિ સભા અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી જેવી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું બાકી છે. તેથી કોઈ પણ વ્યક્તિએ આ બિલના આધારે તરત જ ગ્રીન કાર્ડ મળી જશે અથવા હાલના ઇમિગ્રેશન નિયમોમાં તરત ફેરફાર થઈ ગયો છે એવી માન્યતા રાખવી જોઈએ નહીં. કાયદો બને ત્યાં સુધી હાલના તમામ નિયમો યથાવત લાગુ રહેશે, પરંતુ આ પ્રસ્તાવનું મહત્વ તેની તાત્કાલિક અસર કરતાં પણ વધારે છે. વર્ષોથી અટવાયેલા ગ્રીન કાર્ડ બેકલોગનો મુદ્દો ફરી એકવાર અમેરિકાના રાજકીય કેન્દ્રમાં આવ્યો છે. લાખો ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્સની સમસ્યાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. જો આ બિલ ભવિષ્યમાં આગળ વધશે તો તે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં દાયકાઓ પછીનો સૌથી મોટો સુધારો સાબિત થઈ શકે છે. અને જો તે કાયદો ન પણ બને તો પણ તેણે એક મહત્વપૂર્ણ ચર્ચાની શરૂઆત કરી છે, જે ભવિષ્યના ઇમિગ્રેશન સુધારાઓ માટે આધાર બની શકે છે. હાલમાં અમેરિકામાં વર્ષોથી રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે આ બિલ એક નવી આશા, નવી ચર્ચા અને ભવિષ્યમાં સંભવિત પરિવર્તનની એક મહત્વપૂર્ણ શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.